ચાલો મિત્રો, આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે. તમે હમણે બરાબર રેસીપી જોતા રહેજો, કારણ કે દશેરા નિમિત્તે સરસ મજાની આપણે અલગ અલગ મીઠાઈઓ અને અલગ અલગ વસ્તુ બનાવીને રેસીપી બનાવવાની છે. તો ચાલો, આજની રેસીપી સરસ મજાની જલેબી આજે આપણે ઘરે જ બનાવશું મિત્રો, પરફેક્ટ માપ સાથે. હું તમને આજે જલેબીની રેસીપી બતાવવાનો છું મિત્રો. તો તમે પૂરેપૂરી રેસીપી જોવા તૈયાર થઈ જાઓ. એક વાટકી આપણે મેંદાનો લોટ લીધેલો છે. તેની સામે સરસ રીતે આપણે તેની ચાસણી તૈયાર કરવાની હોય છે. તો આપણે 1.5 વાટકી ખાંડ લઈશું અને 1 વાટકી પાણી લઈશું. તો ચાલો, જેમ જેમ બનાવી છે તમને હું આગળ રેસીપી બતાવતો રહીશ મિત્રો. તમે પૂરેપૂરી રેસીપી જોજો અને ઘરે સરસ મજાની કુરકુરી અને રસીલી એવી જલેબી ઘરે જ બનાવીને જમજો મિત્રો. કારણ કે આપણે ઘરે જો જલેબી બનાવશું તો સસ્તી અને એકદમ શુદ્ધ જલેબી આપણે ઘરે બનાવીને જમી શકશું મિત્રો, કે જેની અંદર કોઈ જાતની ભેળસેળ ના આવે મિત્રો. તો ચાલો, સૌપ્રથમ આપણે લોટ લઈ લઈએ. તેની અંદર 1 ચમચી દેશી ઘી ઉમેરવાનું છે મિત્રો, અને અડધી ચમચી ઈનો લેવાનો છે. એટલે કે જે આપણે બહાર બજારની અંદર ઈનાનું પેકેટ મળે છે તે અડધું લેવાનું છે મિત્રો. કારણ કે 1 વાટકી સામે આપણે અડધું લઈશું. જે આપણે 70 થી 75 ગ્રામ જેટલો લોટ લીધેલો છે મિત્રો. તો ચાલો, તેની અંદર બરાબર મિક્સ કરી લઈએ. ચાલો મિત્રો, તો સરસ રીતે આપણે આ રીતે અંદર પાણી ઉમેરીને હવે લોટને સરસ રીતે બેટર તૈયાર કરશું જલેબી માટેનું મિત્રો. બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલું પણ નહીં, એ રીતે સરસ મજાનું બેટર, કે જેથી આપણે જલેબી પાડવામાં સરળ રહીએ એ રીતનું બેટર તૈયાર કરવાનું હોય છે મિત્રો. ચાલો મિત્રો, તો આ રીતે આપણે બરાબર લોટને ઘૂમડવાનો હોય છે, કે જેથી કરીને સ્મૂથ એકદમ સરસ એવો મુલાયમ લોટ આપણો તૈયાર થઈ શકે મિત્રો. અને જો તમે આ રીતે બરાબર ઘૂંટીને તૈયાર નહીં કરો તો જલેબી આપણી સરસ બનશે નહીં. અને જો આ રીતે બેટર તૈયાર કરશો તો સરસ મજાની આપણી જલેબી કુરકુરી અને રસીલી બનશે મિત્રો. તમે જોઈ રહ્યા છો આ રીતનું સરસ મજાનું હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે. ચાલો મિત્રો, તો સરસ રીતે આપણે જલેબી માટે ચાસણી તૈયાર કરી લઈએ. તેની અંદર જેટલી ખાંડ તમે નાખો તેના કરતાં અડધું જ પાણી ઉમેરવાનું છે મિત્રો ચાસણી બનાવવા માટે. અને જલેબીની ચાસણી જરાક પણ તાર બનાવવાનો નથી મિત્રો, ખાસ તમે ધ્યાન રાખજો. કારણ કે તે ચિકાશ પકડે બસ એટલી જ ચાસણી આવી જાય એટલે આપણી ચાસણી તૈયાર ગણાય છે મિત્રો. અને તેની અંદર જલેબી આપણે ઉમેરશું મિત્રો, કારણ કે એની અંદર જરાક પણ તાર બનવા દેવાનો નથી. ફક્ત ખાંડ ઓગળી જાય અને સહેજ ચિકાશ આવી જાય એટલે આપણી ચાસણી તૈયાર થઈ જશે મિત્રો. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો આપણી ખાંડ બરાબર ઓગળી ગઈ છે, તો આપણી ચાસણી પણ તૈયાર થઈ ગઈ છે. કારણ કે તેની અંદર કોઈ પણ જાતના તારની જરૂર નથી. ફક્ત ખાંડ ઓગળી જાય અને ચિકાશ પકડી જાય એટલે આપણી જલેબી બનાવવા માટેની ચાસણી તૈયાર થઈ ગઈ છે. તો ચાલો, અંદર કલર પણ ઉમેરી દઈએ અને આપણે જલેબી બનાવવાની શરૂઆત કરીએ મિત્રો. આ કલર આપણે ફક્ત ચાસણીમાં જ ઉમેરવાનો હોય છે, કે જેથી કરીને આપણી સરસ મજાની જલેબીનો કલર આવે મિત્રો. તો ચાલો, આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે, તો આપણે હવે જલેબી બનાવવાની શરૂઆત કરીએ. ચાલો મિત્રો, તો હવે આપણે જલેબી આ રીતે બનાવવાની છે. ગ્લાસ લીધેલો છે, ગ્લાસની અંદર એક આપણે કોથળી સરસ રીતે ગોઠવી છે, તેની અંદર આપણે બેટર ભરી લઈશું મિત્રો. આપણે આજે કોથળીની મદદથી જલેબી તૈયાર કરશું મિત્રો. આગળ આપણે એક રેસીપી મૂકેલી છે, તે પણ તમે જોઈ લીજો, જે બાટલીથી આપણે બનાવી હતી. પરંતુ આવી રીતે જો કોથળીની મદદથી બનાવશો તો પરફેક્ટ તમારી જલેબી બનશે મિત્રો. સરસ રીતે આ રીતે કોથળીમાં ભરાઈ જાય એટલે ઉપરથી ફિટ કરી દેવાનું છે, એટલે કે દોરો બાંધી દેજો. અને નીચેથી સરસ રીતે આપણે જરાક કટિંગ કરી લઈશું કાતરની મદદથી મિત્રો.
અને ત્યાર પછી આપણું તેલ પણ આવી ગયું છે. તો ચાલો જલેબી પાડવાની શરૂઆત કરશું મિત્રો. ચાલો મિત્રો, તો આ રીતે સરસ મજાની આપણી જલેબી પહેલાં તળી લઈશું અને ત્યાર પછી સરસ રીતે આપણે જે ખાંડની સાણી એટલે કે ચાસણી તૈયાર કરી છે તે ચાસણી અંદર બોળવાની છે મિત્રો. એકદમ ધીમા તાપથી આપણે જલેબીને પહેલાં તળી લેવાની છે મિત્રો. ચાલો મિત્રો, તો આપણી સરસ મજાની જલેબી તૈયાર થઈ રહી છે. હવે તેને ચાસણીની અંદર બોળી લઈએ. જે 4 થી 5 મિનિટ સુધી અંદર રાખવાની છે, પછી અંદરથી આપણે લઈ લેવાની છે મિત્રો. સરસ મજાની એકદમ આપણી જલેબી તૈયાર થઈ જશે મિત્રો. તો ચાલો મિત્રો, બધી જલેબી આ રીતે આપણે તૈયાર કરી લઈએ. તમે જોઈ રહ્યા છો, સરસ મજાની આપણી જલેબી તૈયાર થઈ રહી છે. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો, સરસ મજાની આપણી જલેબી તૈયાર થઈ ગઈ છે. જોતાની સાથે જ મોઢામાં પાણી આવી રહ્યું છે મિત્રો. તો તમે એકવાર ચોક્કસથી આવી જલેબી ઘરે જ બનાવજો. કારણ કે જો તમે ઘરે બનાવશો તો સસ્તી અને સરસ મજાની બજાર કરતાં પણ સારી એવી કુરકુરી અને રસીલી જલેબી ઘરે તૈયાર કરી શકશો મિત્રો. તો તમે ચોક્કસ એકવાર આ રીતે ટ્રાય કરજો અને ઘરે જ બનાવજો મિત્રો. કારણ કે સરસ મજાની આપણી આ જલેબી તૈયાર થાય છે. તમે જોઈ રહ્યા છો, સરસ મજાની અંદર કડક અને સ્વાદિષ્ટ એવી આપણી જલેબી તૈયાર છે મિત્રો. તો ચાલો, હવે તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તેમજ તમારા મિત્ર મંડળની અંદર વિડીયોને પહોંચાડજો મિત્રો. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.